શનિવારે ના દિવસે કરો આ કામ, બધી સમસ્યાઓ થઈ જશે દૂર। શનિવારે સાંજે સરસવના તેલનો દીવો સ્વચ્છ જગ્યાએ રાખો અને દીવો પ્રગટાવતી વખતે શનિદેવની પ્રાર્થના કરો। આ ઉપાયથી શનિ દોષ તો ઓછો થાય છે, પરંતુ જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ પણ આવે છે। આ ઉપાય ન માત્ર માનસિક શાંતિ આપે છે, પરંતુ વ્યક્તિનું નસીબ પણ સુધારે છે। જો શનિવારે શનિ યંત્રની પૂજા કરવામાં આવે તો તેનાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે। શનિદેવની અશુભ અસરોને શાંત કરવા માટે શનિવારે શનિ યંત્રની પૂજા કરો, માંસાહારી ખોરાકનો ત્યાગ કરો અને તમારી ક્ષમતા મુજબ ગરીબોને દાન કરો। આ દિવસે કાળી ગાયને અડદની દાળ અથવા તલ ખવડાવો। શનિવારે બ્રહ્મ મુહૂર્તમાં પીપળના ઝાડને જળ ચઢાવો અને ઓમ શનેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરો। આ પછી પીપળના ઝાડને સ્પર્શ કરીને તેને નમસ્કાર કરો અને 7 વાર પ્રદક્ષિણા કરો। આ ઉપાયથી પણ શનિ મહારાજ જલ્દી પ્રસન્ન થઈ જાય છે। જો દેવાનો બોજ વધી ગયો હોય તો તેનાથી મુક્તિ મેળવવા માટે શનિવારે કાળી ગાયને બુંદીના લાડુ ખવડાવો અને તેના કપાળ પર કુમકુમ તિલક લગાવીને ગાયની પૂજા કરો। તેનાથી દેવામાંથી રાહત મળશે। જો કુંડળીમાં શનિ દોષ હોય તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે। શનિ દોષને દૂર કરવામાં સરસવનું તેલ અસરકારક સાબિત થાય છે। શનિવારના દિવસે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી શનિ દોષ તો ઓછો થાય છે, પરંતુ વ્યક્તિના જીવનમાં અણધારી ઘટનાઓ બનતી અટકાવી શકાય છે। શાસ્ત્રો અનુસાર શનિવારે સાંજે બજરંગબલીને ફૂલની માળા અર્પણ કરો અને દેશી ઘીનો દીવો પણ પ્રગટાવો। આ પછી તેની સામે બેસીને સુંદરકાંડનો પાઠ કરો। તેનાથી વ્યક્તિને શનિ દોષ ઉપરાંત વિક્ષેપિત ગ્રહોની અશુભ અસરથી મુક્તિ મળશે। જો કોઈ વ્યક્તિ શનિવારે શનિ મહારાજની સામે દીવો પ્રગટાવવાના આ ઉપાયો અપનાવે છે તો તેના ઘરમાં હંમેશા સુખ શાંતિ બની રહે છે।